નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। ગુજરાત વિધાનસભાનું જે ચોમાસું સત્ર છે તે આજથી 3 દિવસ માટે ચાલુ થઈ ચૂક્યું છે। આ 5મું વિધાનસભાનું જે સત્ર છે તેમાં કોંગ્રેસે સીધા સરકાર પર આરોપ લગાવ્યા છે અને તેમણે કહ્યું છે કે સરકાર રાજ્યમાં જે ડ્રગ્સના પ્રશ્નો છે, શિક્ષકોના પ્રશ્નો છે, ભૂતિયા શિક્ષકોના પ્રશ્નો છે, ટેટ ટાટને લઈને પ્રશ્ન છે, અનેક એવા પ્રશ્નો છે જે તેઓ ગૃહના અંદર પૂછવા માટે લખ્યા હતા, પરંતુ આ મંત્રીઓ છે તે તેમના પ્રશ્નો નકારી દીધા છે અને રાજ્યના જે લોકો છે તેમના પ્રશ્નો અહીંયા આ ગૃહમાં પૂછવા દેવામાં નથી આવતા। આ મામલે જે વિપક્ષના નેતા અમિત ચાવડા છે તે પત્રકારો સાથે વાત કરતા શું કહી રહ્યા છે તે આપ સાંભળો। લોકશાહીના મંદિરમાં ગુજરાતની જે 7 કરોડ જનતા છે, જેના ટેક્સના પૈસાથી આ વિધાનસભાનું ગૃહનો ખર્ચ થાય છે, મુખ્યમંત્રી કે મંત્રીમંડળ પગાર લે છે, એ ગુજરાતના પ્રશ્નો, રાજકોટનો અગ્નિકાંડનો બનાવ હોય કે મોરબીની દુર્ઘટના હોય, વડોદરા કે તક્ષશિલાના પીડિત પરિવારો જે ન્યાય માટે રસ્તા પર ઉતર્યા છે એની અવાજ બનવાનું હોય, આખા ગુજરાતમાં સરકારી નોકરીઓ માટે લાખોની સંખ્યામાં યુવાનો તૈયાર કરે છે, એ તૈયારી કરતા યુવાનો જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે કૌભાંડો થાય છે, પેપર ફૂટી જાય, આખી પરીક્ષા પદ્ધતિ સામે સવાલો ઊભા થાય। ગુજરાતમાં નકલી કચેરીઓ પકડાય, નકલી અધિકારીઓ પકડાય, નકલી ટોલ નાકા પકડાય, નકલી કલેક્ટરના ઓર્ડરો પણ પકડાય, એ જ રીતે આખા ભૂતિયા શિક્ષકોથી લઈને આખો ભૂતિયાનું પણ કાંડ બહાર આવી રહ્યું છે, ત્યારે એની પણ ચર્ચા થવી જોઈએ। સાયકલોમાં ભ્રષ્ટાચાર થતો હોય, મુલસાણા હોય, કચ્છ હોય કે સુરત હોય, જમીનના કૌભાંડો બહાર આવતા હોય, ગુજરાતમાં દારૂ તો ઠેર ઠેર મળતો હતો, હવે ડ્રગ્સની બધી વધી રહી છે। ડ્રગ્સ જાણે અહીંયા આગળ લેન્ડિંગ ને ટ્રેડિંગ હબ બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। એ જ રીતે નાના વેપારીઓ જીએસટીથી પરેશાન છે, કરપ્શન ચારેય તરફ વધી રહ્યું છે, ખેડૂતો અતિવૃષ્ટિથી પરેશાન છે, એનો જે વળતરની માંગ સાથે લડી રહ્યા છે, આદિવાસી વિસ્તારમાં આદિવાસી યુવાનોની હત્યા થઈ રહી છે, એટ્રોસિટીઝના બનાવો વધી રહ્યા છે, આ બધા જ મુદ્દાની ચર્ચા ગૃહમાં થવી જરૂરી છે અને એટલા જ માટે અમે આ બધા જ પ્રશ્નો પૂછ્યા છે। તમે તારીખ વાઇઝ વિષયવાર જોશો તો બધા જ આ મુદ્દાઓને લઈને પ્રશ્ન પૂછાય, પણ એક પણ મુદ્દાની ચર્ચા કરવા સરકાર માગતી નથી। બધા જ પ્રશ્નો એમણે નામંજૂર કર્યા છે, જોડે જોડે અમે નોટિસ આપી 116ની, એ પણ સ્વીકારવામાં નથી આવતી। એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર પોતાનો ભ્રષ્ટાચાર, નિષ્ફળતાઓ છુપાવવા માટે ચર્ચાથી ભાગી રહી છે। પણ તમે અમિતભાઈ આક્ષેપ કર્યો એ પ્રકારે 116ની નોટિસ સ્વીકારાતી નથી તમારી, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી જ આ સવાલને એકને મૂકી દેવામાં આવે છે, એ શું ઘટના છે? જે પ્રશ્ન કોંગ્રેસનો ધારાસભ્ય પૂછે, પ્રજાને લગતો હોય, એમના કૌભાંડો, એની તકલીફોને બહાર લાવવાવાળો હોય, એ પ્રશ્નો નહીં સ્વીકારવાનો, ને જેમાં સરકારની વાહવાહી થાય, એમના જ પક્ષનો ધારાસભ્ય હોય એને પૂછવાની તક આપે તો સરકારને જે એની નેગેટિવ સાઈડ છે, ભ્રષ્ટાચાર, ગેરવહીવટ છે, એ ઉજાગર ના કરે એવો પ્રયાસ થઈ રહ્યો છે। અમે ગઈકાલે કામકાજ સલાહકાર સમિતિમાં પણ એનો વિરોધ કર્યો હતો અને આજે પણ વિરોધ કરીએ છીએ અને તમે અહીંયા જોઈ શકો છો કે જે પ્રશ્નો અમે પૂછ્યા છે, જેની ચર્ચા અંદર સરકાર થવા દેવા માગતી નથી, એના અમે આ પ્લે કાર્ડ કે એપ્રન પહેરીને દેખાવ કરી રહ્યા છે કે આ મુદ્દાઓની અમે ચર્ચા કરવા માગીએ છીએ। સરકાર શું કામ ભાગે છે? સરકારમાં હિંમત નથી, સરકારની પ્રજા પ્રત્યે જવાબદારી નથી, એ બધી જ રીતે જો સરકાર ભાગતી હોય તો લોકશાહીના મંદિરમાં લોકશાહીની હત્યા થઈ રહી છે। ગૃહનું જે 3 દિવસ ચોમાસું સત્ર ચાલવાનું છે તે સંભવત તોફાની બને તેવા એંધાણ છે। આજે ગૃહમાં જે કાળા જાદુનો કાયદો છે તે લાવવામાં આવશે અને આવનારા બીજા જે 2 દિવસમાં બીજા 4 અન્ય કાયદા, એમ કરીને આ 3 દિવસમાં 5 ગૃહમાં સરકાર કાયદા લાવવા જઈ રહી છે। નવજીવન ન્યૂઝ આ વિધાનસભાનું જે સત્ર ચાલવાનું છે તેની પૂરેપૂરી અપડેટ આપ સુધી પહોંચાડતા રહેશે। જો આ ચેનલને હજી સુધી આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા